i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। પૂર્વ કચ્છ પોલીસની મોટી કાર્યવાહી। ગુજસેટોક હેઠળ 3 નામચીન ગુનેગારો સામે ગુનો દાખલ। ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ 2015 ગુજસેટોક હેઠળ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા નામચીન ગુનેગારોની સંગઠિત ટોળકી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ મહાનિદેશક શ્રીની સૂચના અનુસાર મિલકત તથા શરીર સંબંધી 1 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા સરહદી રેન્જ ભુજ કચ્છના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગભાઈ કોરડિયા સાહેબ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લા રેકોર્ડ તથા પૂરતા પુરાવાના આધારે આરોપીઓ વિરુદ્ધ જીસીટીઓસી એક્ટ 2015 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જેમાંના આરોપી ખુશાલ રમેશગર ગોસ્વામી, દેવાંગ દિલીપભાઈ ચાવડા, કિશોર ઉર્ફે રામ નાનુગર બાવા સંગઠિત ગુનાઓ સામે પોલીસે આગળ પણ આવી જ કાર્યવાહી ચાલુ રાખવાની સ્પષ્ટતા કરી છે। ભરત ઠાકોર, i7 ન્યૂઝ ગુજરાતી,